નદીના દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ થઈ ચૂક્યું છે। અગૌરા મોલના ક્લબ હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। અહીં 6 જેસીબીની મદદથી ક્લબ હાઉસ તોડી પાડવામાં આવ્યું છે અને દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસની ટીમ અહીં હાજર છે। શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ ફટકારી છે। નોટિસ બાદ ખુલાસાના જવાબો મુદ્દે પણ નિર્ણય લેવાશે। અલ્ટિમેટમ તો ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને આપવામાં આવેલું અને ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જ હાલ અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી સ્થળ પર હાજર છે, શૈલેષ પ્રજાપતિ સાહેબ અને તેમનો એન્જિનિયરનો સ્ટાફ અને દબાણ ટીમ 6 જેસીબી મશીન છે, હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અગોરા મોલનું ક્લબ હાઉસ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ। ક્લબ હાઉસ ઉપર આ બુલડોઝર ફરી વળ્યું અને સવારથી જ દબાણ શાખાના અધિકારીઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ ફટકારી છે, પણ ક્લબ હાઉસને તોડી પાડવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી। દબાણો મુદ્દે નોટિસનું અલ્ટિમેટમ આજે પૂર્ણ થતાં આ કાર્યવાહી કરવામાં આવી। જેસીબી મશીન સાથે ત્યાં અધિકારીઓ પહોંચ્યા અને જેટલા પણ દબાણ હતા તેને દૂર કરવાની કામગીરી અધિકારીઓની હાજરીમાં જ સંપન્ન કરવામાં આવી। ક્લબ હાઉસ ઉપર આ દબાણ શાખાના અધિકારીઓએ બુલડોઝર ફેરવ્યું। આક્રોશને ઠંડો પડવા 13 જગ્યાએ નોટિસ આપી છે। બિલકુલ, હવે આજે દબાણો તોડશે, એના પછીનું જે બાકીની પ્રોટેક્શન વોલ છે આ સિવાય ફ્લોરિંગ કરી દીધું છે, આની પણ જરૂરિયાત નથી રહેતી દૂર કરવાની। આવતા પૂર્વ મેં ડિમોલિશનમાં જે અધિકારી છે એમની સાથે વાત કરેલી, એમને મને કહ્યું હતું કે અમને ખાલી ક્લબ હાઉસ તોડવાના ઇન્સ્ટ્રક્શન છે, દિવાલ વિશે કોઈ માહિતી નથી। હકીકતમાં તો આ દિવાલ નહીં, આખો જે મોલ ઊભો છે આ મોલ જ ગેરકાયદેસર છે, કારણ કે ખોટી રીતે ભ્રષ્ટાચાર કરીને રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં બાંધકામ પરવાનગી આપી છે, જેની સત્તા કોઈ બી શાસક પક્ષ પાસે છે જ નહીં। આજે દબાણ તોડવામાં આવ્યું, વિશ્વામિત્રીની જે દબાણ તોડવાની શરૂઆત કરી છે, દેર આય દુરુસ્ત થાય, હવે વડોદરામાં પૂરની સ્થિતિથી સામનો કરવામાં રક્ષણ મળશે। હકીકતમાં જો રિયલી ભારતીય જનતા પાર્ટીની આ પૂર પછી બી આંખો ખુલી હોય તો અમારી ડિમાન્ડ છે એ ડિમાન્ડ સ્વીકારે। જ્યુડિશિયલ ઇન્ક્વાયરી તમામ રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં જે ઝોનફેર કર્યા છે એના પર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરે। આ તમામ દબાણો જે થયા છે આ ઝોનફેરના લીધે થયા છે, ઝોનફેર રદ થાય, એનામાં જે લોકો ઇન્વોલ્વ હતા, જે અધિકારીઓ અને ભ્રષ્ટાચારી નેતાઓ અને બિલ્ડરો, એ તમામની પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન લેવામાં આવે, તેમની પરવાનગીઓ રદ કરીને તમામ દબાણ દૂર કરીને વિશ્વામિત્રી એની ઓરિજિનલ પોઝિશનમાં રિસ્ટોર થાય તો કદાચ વિશ્વામિત્રીમાં પૂરની પરિસ્થિતિમાં ફરક પડે। બિલકુલ, તો જેવી રીતે વિશ્વામિત્રી નદી પરના કોતરોના જે દબાણો છે, જીડીસીઆરના નિયમોને નેવે મૂકીને આજે બાંધકામ કરવામાં આવ્યું હતું, તે બાંધકામને દૂર કરવાની શરૂઆત તો કરી દેવાય છે, પરંતુ ફરીથી પુનઃ તેના સ્વરૂપમાં લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે અન્ય દબાણો પર કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ TV9 વડોદરા। તો હવે તંત્ર જાગ્યું છે અને જે દબાણો છે તેને નોટિસ પહેલા ફટકારવામાં આવી। નોટિસનો સમયગાળો આજે પૂર્ણ થયો અને સાથે દબાણ શાખાના અધિકારીઓ અને પોલીસની ટીમ જે તે દબાણના લોકેશન પર પહોંચ્યા છે અને તે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાય છે। વિશ્વામિત્રીના કોતરોમાં જે દબાણ થયા તેને કારણે વડોદરાની જનતાને પૂરનો સામનો કરવો પડ્યો અને તેને કારણે ભારે નુકસાની થઈ। ત્યારબાદ જે સર્વે થયો તેમાં દબાણ થયા હોવાના અનેક ફરિયાદો બાદ કાર્યવાહીની માંગ ઉઠી હતી અને હવે એ કાર્યવાહી રંગ લાવી રહી હોય તેવું લાગી રહ્યું છે। અગૌરા મોલના ક્લબ હાઉસ પર અત્યારે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું। આખું ક્લબ હાઉસ ગેરકાયદે હોવાનો આરોપ લાગ્યો। તેનું બાંધકામ વિશ્વામિત્રી નદીના કિનારા પર કરવામાં આવ્યું છે, જે પ્રમાણે રાજ્ય સરકારના જીડીસીઆર છે કે નદીના તટથી 30 મીટર બાંધકામ છોડવું પડે અને ત્યારબાદ બાંધકામ શરૂઆત કરી શકે, પરંતુ નદીના વિશ્વામિત્રીની ના કોતર વિસ્તારની અંદર તમામ દબાણો છે અને જે રીતે આ સમગ્ર નદીની એકદમ સમીપે આ દબાણ કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું। 30 મીટર સુધીનો વિસ્તાર છોડવો પડે છે અને ત્યારબાદ જ આ કોઈપણ બાંધકામને મંજૂરી મળતી હોય છે, પરંતુ તે નિયમો તેનું બાંધકામ વિશ્વામિત્રી નદીના કિનારા પર કરવામાં આવ્યું છે, જે પ્રમાણે રાજ્ય સરકારના જીડીસીઆર છે કે નદીના તટથી 30 મીટર બાંધકામ છોડવું પડે અને ત્યારબાદ બાંધકામ શરૂઆત કરી શકે, પરંતુ નદીના તટની તરત જ નજીકમાં આજે બાંધકામ કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા થોડા દિવસ અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન પાલિકાને
જે નોટિસ મળી હતી, જે વિગતો મળી હતી, તે દરમિયાન આજે અઘોરા મોલનું ક્લબ હાઉસ છે તે દબાણમાં હતું. આ સિવાય તેમના દ્વારા જે રિટર્નિંગ વોલ બનાવવામાં આવી છે, આ રિટર્નિંગ વોલ પણ દબાણમાં હોવાનું સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે અઘોરાની જે શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2016 ત્યારથી લઈને 8 વર્ષ બાદ પાલિકાનું તંત્ર જાગ્યું છે. એટલે લોકોમાં પણ એક ચર્ચા છે કે દેર આયે દુરુસ્ત આયે, પરંતુ ફક્ત ક્લબ હાઉસ તોડવાથી વડોદરા શહેરને જે વિશ્વામિત્રી નદી પર થયેલું જે દબાણ છે તે દૂર નહીં થાય. આ સિવાય તેઓ દ્વારા જે ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, આ ફ્લોરિંગ આ ઉપરાંત વિશ્વામિત્રીની કોતરમાં જે પુરાણ કરી દેવાયું છે, આ તમામને દૂર કરવા માટેની પણ માંગણી કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. તો હવે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાય છે, પણ શું સર્વેમાં જે પણ દબાણ થયા છે તેવા યુનિટ ઉપર આ પ્રકારની કાર્યવાહી થશે, તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો વકફ બોર્ડને